હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે વિટામિન અને તાજગીથી ભરપૂર એવા પૌષ્ટિક તત્વોથી સરગવાની શીંગોનું તો વિડીયોને અંત સુધી જોજો અને બીજો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। સરગવાનું શાક બનાવવા માટે પહેલાં તો આપણે સરગવાની શીંગને આવી રીતે કટ કરી લીધી છે। સરગવો એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। એ વિટામિન અને મિનરલ્સ ભરપૂર હોય છે। હવે આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દઈએ અને બધી શીંગને આપણે એમાં બાફી લેવાની છે। સરગવાની શીંગ કે એના પાન બધી રીતે આપણે યુઝફુલ છે। સરગવાના પાનનો ગમે તે રીતે યુઝ કરી અને તમે એને ખાઈ શકો છો, પરોઠા બનાવીને, ભજીયામાં। એ ખૂબ જ આપણા માટે ફાયદાકારક છે। હવે આપણે કુકરની સીટી બંધ કરી અને થોડો સમય માટે આપણે એને પાકવા દઈએ। 2 થી 3 સીટી થઈ ગઈ છે, ત્યાં આપણી શીંગો બફાઈ ગઈ હશે। હવે જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ, આ શીંગ સારી રીતે બફાઈ ગઈ છે। હવે એને સાઈડમાં રાખી દઈએ અને વઘાર માટે આપણે લસણ અને આદુની પેસ્ટ લઈ લીધી છે, લીલું લસણ લીધું છે અને ધાણા લીધા છે। હવે એક બાઉલમાં આપણે બેસનને લઈ લઈએ, ચણાનો લોટ લીધો છે ચાળેલો। હવે એમાં આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે। તો સૌપ્રથમ તો પાણી અને બેસનને સારી રીતે ઘોળ બનાવી લેશું અને હલાવી અને એકદમ સારી રીતે એનો ઘોળ બની જાય ત્યાં સુધી એમાં ગોટી રહેવા દેવાની નથી અને એકદમ સરસ રીતે તેને હલાવતું જવાનું છે। ત્યારબાદ આપણે આમાં બધા મસાલા એડ કરવાના છે ફ્રેન્ડ્સ। આ ઘોળ બનાવવાની જ મેઇન ખૂબી છે અને ત્યારબાદ વઘાર કરો એટલે મસ્ત મજાની આપણી શીંગો વઘારીને બનીને તૈયાર થાય છે। તો આ ઘોળ આપણે સારી રીતે બનાવી લીધો છે। એમાં હવે આપણે હળદર એડ કરીશું, નમક એડ કર્યું છે, સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું, લાલ કાશ્મીરી મરચું છે અને નમક આપણે આગળ પણ શીંગોમાં પણ એડ કરેલું છે તો થોડું નોર્મલ રાખવાનું। હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તમે જોઈ શકો છો, લીલું લસણ અને સૂકું લસણ બંને લીધું છે અમે। અને લસણનું શું કરવાનું છે કે થોડું પહેલાં વઘારમાં નાખવાનું અને બીજું લસણ છે ને એને થોડું આખું પાખું કટ કરી લેવાનું ચાકાથી અને એ ઉપરથી નાખશો ને તો એ પણ એમાં સરસ લાગશે જ્યારે લીલું લસણ ના હોય ત્યારે। તો હવે આપણે પેન ઉપર તેલ મૂકી દીધું છે પેનમાં અને તેલને ગરમ થવા દઈએ સારી રીતે। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે વઘાર કરવાનો છે। આપણે હવે તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં જીરું થોડું નાખી અને જોઈ લઈએ, સરસ જીરું ફૂટવા લાગ્યું છે। હવે આપણે બીજા બધા વઘાર એમાં એડ કરી દઈશું। તો આપણે લસણ અને આદુની જે પેસ્ટ બનાવેલી હતી એ આમાં એડ કરી છે અને ત્યારબાદ આપણે જે ઘોળ બનાવેલો હતો ને એ ઘોળ આમાં એડ કરી અને વઘારી નાખવાનું છે અને આમાં થોડું એવું પાણી એડ કરી દેવાનું હવે અને હલાવ્યા કરવાનું છે ફ્રેન્ડ્સ। સારી રીતે આને પાકવા દેવાનું છે કઢી જેવું। આમ તો તમે આને શીંગની કઢી પણ કહી શકો છો। કહેવાય છે ને કે બાર ગાવે બોલી બદલે, અમે સરગવાનું બેસનનું શાક કહીએ છીએ તો ઘણા લોકો એને શીંગની કઢી પણ કહે છે કે સરગવાની કઢી એવી પણ આમાં ઘણા લોકો કહે છે। ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ નામ અલગ અલગ હોય છે। તો આ સરસ મજાનું આપણું બેસન તૈયાર પાકી ગયું છે। આ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, હજુ ધીમા તાપે આપણે થોડી ઘણી પાકવા દેશું અને ત્યારબાદ જો મેં આમાં લીલું લસણ એડ કર્યું છે અને પહેલાં ક્રશ કરીને અને આ આખું, જ્યારે આ લસણ હવે કોથમીર એડ કરી દઈશું અને સારી રીતે આને પકાવી લેવાનું છે। લોટ કાચો હોય છે એટલે આને પકાવવાની જ મેઇન ખૂબી છે। આમાં જો તમે ગરમ મસાલા ખાતા હોવ તો આ પણ એ ગરમ મસાલો આમાં થોડો એડ કરી દો તો સરસ સ્વાદ આવે છે। અને આપણે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, બાળકોને ખાવાની છે એટલે મેં થોડું ઓછું એડ કર્યું છે। તમે વધારે તમારે ઈચ્છાએ જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમે એને એડ કરી શકો છો। હવે આપણે એમાં જે બાફેલી સરગવાની શીંગ હતી એ બધી એડ કરી અને સારી રીતે પાકવા દેશું જેથી કરી અને શીંગ અને
આ બેસનનો ઘોળ મેં બધું સારી રીતે કઢીએ બધું પાકી જાય. તો હવે એને 2 મિનિટ માટે ખાલી પાકવા દેશું, કેમ કે સરંગવાની સિંગ તો બફાયેલી છે અને પહેલાં આપણે જે લોટ છે બેસનનો ઘોળ એને પણ પકાવી લીધો છે. તો હવે આપણે 2 થી 3 મિનિટ બસ, ત્યારબાદ આપણે હવે કોથમીર એડ કરી અને આને ઉતારી લેશું. તો તૈયાર છે ફ્રેન્ડ મસ્ત મજાનું બેસનનું શાક. તો લઈ લઈએ એને આપણે એક બાઉલમાં. અને ફ્રેન્ડ્સ, તમને કેવું લાગ્યું એ શાક એ અચૂકથી કહેજો. આ શાકને રોટલા સાથે ખાઈ શકાય, ભાખરી સાથે પણ ખાઈ શકાય અને એકદમ ટેસ્ટી એવા અને તાજગી અને વિટામિનથી ભરપૂર સરગવો તમે આવી રીતે ખાઈ શકો છો, જે રોટલા સાથે પણ મસ્ત લાગે છે અને ભાખરી સાથે પણ ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી એ વિડીયોમાં જરૂર કહેજો કોમેન્ટમાં, અને મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.